એસી પરિપથ. એટલે એસી પરિપથને આપણે એસી પરિપથમાં કેપેસિટર જોડેલું છે. તો એક કેપેસિટર લઈએ. અહીંયા જરા કહો હવે. આ એક કેપેસિટર છે, એને આપણે એસી પ્રાપ્તિ સ્થાન સાથે જોડી લઈએ. કેપેસિટરનું કેપેસિટન્સ C છે. એસી વોલ્ટેજ આપણે આપ્યા છે V બરાબર Vm sin ઓમેગા t. બરાબર. તો કેપેસિટરને તમે વોલ્ટેજ આપો એટલે શું થાય કે કેપેસિટર ચાર્જ થશે. પણ એસી વોલ્ટેજ છે એટલે સમયના 1/4 ચક્ર દરમિયાન એ ચાર્જ થાય, પછી પાછું 1/4 ચક્રમાં ડિસ્ચાર્જ થાય, એના પછીના પાછા 1/4 માં ચાર્જ થાય, પાછું ડિસ્ચાર્જ. એટલે એસી વોલ્ટેજ નું એક ચક્ર પૂરું થાય તો એ એક ચક્રમાં બે વખત ચાર્જ થશે, બે વખત ડિસ્ચાર્જ. બરાબર. તો આ રીતે આપણે કેપેસિટરને એસી વોલ્ટેજ આપીશું. એ ચાર્જ થતો હશે ત્યારે જે વોલ્ટેજનો સ્ત્રોત છે પ્રાપ્તિ સ્થાન વોલ્ટેજ, એમાંથી ઊર્જા મેળવતું હશે, અને ડિસ્ચાર્જ થતું હશે ત્યારે એને મેળવેલી ઊર્જા પ્રાપ્તિ સ્થાનને પાછી આપશે. બરાબર. કેપેસિટર ઊર્જા મેળવે એટલે એનો સંગ્રહ ક્યાં કરશે એ આપણે બીજા ચેપ્ટરમાં ભણી ગયા. તો કેપેસિટર પોતાની ઊર્જાનો સંગ્રહ બે પ્લેટ વચ્ચેના વિદ્યુત ક્ષેત્રમાં કરે છે. તો કેપેસિટર પોતાની ઊર્જાનો સંગ્રહ બે પ્લેટ વચ્ચેના વિદ્યુત ક્ષેત્રમાં કરશે. બરાબર. અને પછી એ જ ઊર્જા પાછી પ્રાપ્તિ સ્થાનને આપી દેશે. તો આપણે અહીંયા આ પરિપથ માટે પ્રવાહનું સમીકરણ બનાવવું છે. પછી આપણે ચેક કરીશું કે પ્રવાહ વોલ્ટેજ કરતા આગળ છે, પાછળ છે કળામાં કે સમાન કળામાં છે. પછી એના માટે આપણે ફેઝર ડાયાગ્રામ દોરીશું, આલેખ દોરીશું, અને પછી એના માટે પાવરનું સૂત્ર બનાવીશું. બરાબર. એ આપણી આ આખી થિયરી. સમજાયું? તો પહેલા પ્રવાહનું સમીકરણ બનાવવા માટે આ બંધ પરિપથ છે, બંધ પરિપથને કિર્ચોફનો બીજો નિયમ લાગુ પાડો. કિર્ચોફનો બીજો નિયમ. તો કિર્ચોફનો બીજો નિયમ લાગુ પાડો એટલે વોલ્ટેજ V આપ્યા છે, કેપેસિટરનું વિદ્યુત સ્થિતિમાન કેટલું હોય તો એ V બરાબર Q/C જેટલું હોય. તો એસી પ્રાપ્તિ સ્થાનમાંથી આપેલા વોલ્ટેજ V બરાબર શું લખાય? Q/C. અને V બરાબર કયા એસી વોલ્ટેજ આપ્યા છે તો એ આપણે આપ્યા છે Vm sin ઓમેગા t. તો એના ઉપરથી Q બરાબર Vm into C sin ઓમેગા t થાય. બરાબર. પણ આપણે વિદ્યુત ભારનું સમીકરણ નથી જોઈતું, આપણે પ્રવાહનું સમીકરણ જોઈએ છે. તો આપણને ખબર છે પ્રવાહ I બરાબર dq/dt. તો આનું વિકલન કરીશું. એમાં Vm અને C અચળ છે, બદલાતા નથી. Vm એ વોલ્ટેજનો કંપ વિસ્તાર છે, એનો એ જ રહેશે. કેપેસિટન્સ એ બદલાશે નહીં. તો કોનું થશે વિકલન? sin ઓમેગા t. sin ઓમેગા t નું વિકલન શું થાય?
cos omega t, omega into cos omega t, તો c omega cos omega t થશે બરાબર। તો પ્રવાહનું સમીકરણ I બરાબર આ ઓમેગા ઇન્ટુ c ને છેદના છેદમાં લખી શકાય એટલે આ રીતે લખીશું Vm upon 1 upon omega c અને cos omega t ના બદલે શું લખી શકાય તો એના બદલે sin omega t plus pi by 2 લખી શકાય ને sin omega t plus pi by 2 બરાબર cos omega t થાય તો sin omega t plus pi by 2 તો આ સમીકરણ એ I બરાબર Im sin omega t plus pi by 2 જેવું છે બરાબર। એનો અર્થ એ થયો કે Im બરાબર તો અહીંયા Im બરાબર Vm upon 1 upon omega c છે તે સમીકરણ I બરાબર V by R પ્રકારનું જ છે ને ઓહમના નિયમ પ્રકારનું જ સમીકરણ છે અને આપણને ખબર છે કે અહીંયા છેદમાં જે રાશિ આવે છે વોલ્ટેજના R અવરોધ છે એ અવરોધ એ પ્રવાહનું શું કરે છે નિયંત્રણ કરતી રાશિ છે તો અહીંયા છેદમાં જે આ રાશિ છે 1 upon omega c એ પણ પ્રવાહનું નિયંત્રણ કરતી રાશિ હોવી જોઈએ અને એને આપણે રિએક્ટન્સ કહીએ છીએ એસી પરિપથમાં એને આપણે શું નામ આપ્યું છે રિએક્ટન્સ તો આ પણ શું છે છેદમાં છે રિએક્ટન્સ છે પણ કેપેસિટર વાળા પરિપથમાં રિએક્ટન્સ છે તો એટલા માટે આ જે 1 upon omega c છે એને xc અને એને કહેવાય કેપેસિટિવ રિએક્ટન્સ શું નામ આપ્યું છે એને કેપેસિટિવ રિએક્ટન્સ કહેવાય જે પ્રવાહનું નિયંત્રણ કરશે અથવા કેપેસિટરની પ્રવાહ પર થતી અસર શું દર્શાવે કેપેસિટરની પ્રવાહ પર થતી અસર દર્શાવે એને આપણે કહીએ છીએ કેપેસિટિવ રિએક્ટન્સ કેપેસિટિવ રિએક્ટન્સ એ અવરોધ જ છે એક પ્રકારનો તો એનો એકમ પણ અવરોધના એકમ વાળો જ આવે તો એનો એકમ એ કયો છે ઓહમ છે કેપેસિટિવ રિએક્ટન્સ નો એકમ ઇન્ડક્ટિવ રિએક્ટન્સ નો એકમ પણ ઓહમ છે અવરોધનો એકમ પણ ઓહમ છે બરાબર। કેપેસિટિવ રિએક્ટન્સ Xc બરાબર 1 upon omega c છે એનો અર્થ એ થાય કે કેપેસિટિવ રિએક્ટન્સ કોના ઉપર આધાર રાખે છે તો કેપેસિટિવ રિએક્ટન્સ એ આવૃત્તિ અને કેપેસિટન્સના વ્યસ્ત ઉપર આધારિત છે આવૃત્તિ અને કેપેસિટન્સના વ્યસ્ત ઉપર આધાર રાખે છે કેપેસિટિવ રિએક્ટન્સ એટલે એનાથી વિરુદ્ધમાં થશે આવૃત્તિ વધારે તો કેપેસિટિવ રિએક્ટન્સ ઓછું થાય કેપેસિટન્સ વધારે તો પણ કેપેસિટિવ રિએક્ટન્સ ઓછું મળશે બરાબર સમજાયું અને આના ઉપરથી તો પછી પ્રવાહનો કંપવિસ્તાર Im બરાબર આ રીતે પણ લખાય Vm upon xc અને Irms Vrms સ્વરૂપમાં લખવું હોય તો Irms બરાબર Vrms upon xc બરાબર આ લખી કાઢો વધારાનું કેવી રીતે આવે આપણે ઇન્ડક્ટર વાળા પરિપથમાં સમજાયું હતું કે Irms બરાબર Im by √2 તો એના ઉપરથી Im √2 Irms Vm √2 Vrms બે બાજુ √2 કેન્સલ થઈ જાય એટલે Irms બરાબર Vrms upon xc મળે બરાબર। તો આપણી પાસે સમીકરણ તૈયાર છે વોલ્ટેજ નું અને પ્રવાહનું પ્રવાહના સમીકરણમાં sin omega t plus pi by 2 છે વોલ્ટેજ નું સમીકરણ Vm sin omega t છે તો આના ઉપર
પરથી શું કહી શકાય કે પ્રવાહ એ વોલ્ટેજ કરતા કળામાં π/2 જેટલો આગળ હોય છે. તો માત્ર કેપેસિટર ધરાવતા એસી પરિપથમાં પ્રવાહ એ વોલ્ટેજ કરતા કળામાં π/2 જેટલો આગળ હોય છે. તો માત્ર ઇન્ડક્ટર ધરાવતા એસી પરિપથમાં પ્રવાહ એ વોલ્ટેજ કરતા કળામાં +π/2 તો π/2 જેટલો આગળ હોય છે. એનો અર્થ શું થાય કે એક કેપેસિટર વાળો આવો એસી પરિપથ તમે લઈ લો અને અહીંયા એક એસી વોલ્ટમીટર લગાડી દો બે છેડા વચ્ચે અને અહીંયા એક એસી એમીટર લગાડી દો. એટલે એમીટર એ પ્રવાહ માપશે, વોલ્ટમીટર એ વોલ્ટેજ માપશે. એસી વોલ્ટેજ, એસી પ્રવાહ. તો શું થાય? તો વોલ્ટેજ કરતા પ્રવાહ કળામાં π/2 જેટલો આગળ છે. π/2 એટલે 1/4 કેટલામું ચક્ર થાય? ચોથા ભાગનું 1/4 ચક્ર. તો શું થાય કે પ્રવાહ મહત્તમ હશે 1/4 ચક્ર પાસે, ત્યારે વોલ્ટેજ 0 હશે. પાછળ છે વોલ્ટેજ, પ્રવાહ π/2 જેટલો આગળ છે, બરાબર. પછી પાછું 1/4 ચક્ર જાય એટલે ત્યારે પ્રવાહ 0 થઈ ગયો હશે, ત્યારે વોલ્ટેજ મહત્તમ થયો હશે. એ આપણે આ મીટરોમાં જોઈ શકાય. એટલે 1/4 ચક્રમાં બંને બદલશે, એક મહત્તમ થાય, બીજું ન્યૂનતમ થાય, બરાબર. તો એના માટે આપણે આલેખ દોરીએ, વોલ્ટેજ પ્રવાહ વિરુદ્ધ ઓમેગા ટી નો આલેખ. તો એ આલેખ આપણને આ રીતે મળશે. V અને I વાળો આલેખ. જો તમે વોલ્ટેજ નો આલેખ દોરશો, ધારો કે આપણે પહેલા વોલ્ટેજ નો આલેખ દોરી નાખીએ છીએ. આ 0, આ પાઈ, 2π, બરાબર. તો હવે પ્રવાહનો આલેખ દોરવો હોય તો પ્રવાહ એના કરતા કળામાં π/2 જેટલી કળા આગળ છે એની વધારે છે. તો પછી પ્રવાહ માટે ક્યાંથી આલેખ ચાલુ કરીશું? આ π/2 અને 3π/2 લઈએ તો પ્રવાહનો આલેખ આના કરતા π/2 આગળ રાખવો પડશે. એટલે વોલ્ટેજ અહીંયા 0 છે તો પ્રવાહ અહીંથી ચાલુ કરવો પડે +π/2 થી. તો આ થશે પ્રવાહ I કે જે વોલ્ટેજ કરતા, જો વોલ્ટેજ 0 છે ત્યારે પ્રવાહની કળા π/2 છે, તો પ્રવાહ વોલ્ટેજ કરતા કળામાં π/2 જેટલો આગળ છે. સમજાયું? બરાબર. ચલો હવે એમાં ફેઝરો ઉમેરી દઈએ, ફેઝર ડાયાગ્રામ દોરી કાઢીએ, બરાબર. વોલ્ટેજ નો ફેઝર, પ્રવાહનો ફેઝર દોરીએ. તો ફેઝર ડાયાગ્રામ દોરવા માટે અહીંયા એક સમતલ લઈએ. હવે એ સમતલમાં પહેલા વોલ્ટેજ માટેનો ફેઝર દોરીએ. ધારો કે આ વોલ્ટેજ માટેનો ફેઝર છે V સદિશ, બરાબર. t1 સમયે છે તો કળા કેટલી હશે? ઓમેગા t1, બરાબર ને. વોલ્ટેજ તો Vm sin ઓમેગા t1 છે. તો અહીંયા એનો ઘટક sin ઘટક આપણને મળશે. એ અહીંયા મળશે, અહીંયા લઈ લઈએ. કયો મળ્યો આ sin ઘટક? તો Vm sin ઓમેગા t1.
વોલ્ટેજનો સાઇન ઘટક. બરાબર. તો આ વોલ્ટેજનો ફેઝર દોર્યો. હવે પ્રવાહનો ફેઝર દોરવો છે. પ્રવાહનો ફેઝર π/2 જેટલો કળામાં આગળ છે. એટલે પ્રવાહની કળા કેટલી છે? ઓમેગા ટી પ્લસ π/2. એટલે અહીંયા ઓમેગા t1 પ્લસ π/2. તો π/2 જેટલું અહીંયા પ્લસ લેવું પડે પ્રવાહના ફેઝર માટે. તો એ આને લંબ રૂપે અહીંયા દોરવો પડશે. આ થઈ જાય ખૂણો થઈ ગઈ ને કળા ઓમેગા t1 પ્લસ π/2. તો આ થશે પ્રવાહનો ફેઝર. આનું માન કેટલું હશે? Vm જેટલું. આ પ્રવાહના ફેઝરનું માન Im જેટલું હશે. અને આ એનો સાઇન ઘટક અહીંયા મળશે આપણને કયો? Im sin omega t1 plus π/2. તો આ થશે માત્ર કેપેસિટર ધરાવતા એસી પરિપથ માટેનો ફેઝર ડાયાગ્રામ. માત્ર કેપેસિટર ધરાવતા એસી પરિપથનો ફેઝર ડાયાગ્રામ. બરાબર. હવે ફરી પાછી પાવરની ચર્ચા કરીએ કે પાવરનો વ્યય થાય છે કે નહીં, કેટલો થાય છે. બરાબર. તો એનું આપણે સૂત્ર બનાવવું પડે. તો સૂત્ર ઉપરથી આપણને ખબર પડશે. પણ અહીંયા પાવર કયો લેવો પડશે આપણે? તો એસી પરિપથમાં વાસ્તવિક પાવર લેવો પડે. કયો પાવર લેવો પડે? વાસ્તવિક પાવર. વાસ્તવિક પાવર એટલે એક ચક્ર પર પાવરનું સરેરાશ મૂલ્ય. એને શું કહેવાય? વાસ્તવિક પાવર. બરાબર. તો વાસ્તવિક પાવર લેવા માટે પહેલા તત્કાલીન પાવર લઈએ. તો તત્કાલીન પાવર કેપેસિટર વાળો પરિપથ છે એટલે Pc બરાબર Vi. Pc બરાબર V એટલે Vm sin omega t. I એટલે Im sin omega t plus π/2 છે. બરાબર. તો પછી પાવર બરાબર શું થાય? Vm Im શું થઈ ગયું? sin omega t. અને આ શું છે? cos omega t થાય ને. sin omega t plus π/2. ફરી પાછું આને 2 વડે ગુણીને ભાગી કાઢીએ તો પાવર કેટલો મળે? Vm Im / 2 sin omega t cos omega t. તો એ થાય sin 2 omega t. બરાબર. આ તત્કાલીન પાવર છે પણ આપણે વાસ્તવિક પાવર લેવો પડશે. અને વાસ્તવિક પાવર બરાબર કયો થાય? તો એ એક ચક્ર પરનું પાવરનું સરેરાશ મૂલ્ય. તો એક ચક્ર ઉપરનું પાવરનું સરેરાશ મૂલ્ય લઈએ એ આપણા માટે વાસ્તવિક પાવર. તો એ કેવી રીતે લેવાય આપણને ખબર છે. પહેલા Vm Im/2 નું સરેરાશ અને ઇન્ટુ sin 2 omega t નું સરેરાશ. બરાબર. ચલો આ બેના સરેરાશ લઈએ. હવે આમાં આપણને ખબર છે કે Vm અને Im બંને મહત્તમ છે. આ મહત્તમ વોલ્ટેજ, મહત્તમ પ્રવાહ અથવા વોલ્ટેજનો કંપવિસ્તાર, પ્રવાહનો કંપવિસ્તાર આ તો બદલાતું નથી. તો પછી આનું સરેરાશ તો એનું એ જ આવશે. Vm Im/2 જ આવશે. તો પછી આનું સરેરાશ શોધવાનું રહેશે. બરાબર. એ કઈ રીતે લેવાય આપણને ખબર છે. sin 2 omega t નું સરેરાશ. તો sin 2 omega t નું સરેરાશ મૂલ્ય તો એ 1/t
is equal to 1 upon t સંકલન 0 થી t sin 2 omega t dt. તો sin 2 omega t નું સરેરાશ મૂલ્ય આ રીતે લેવાશે, બરાબર. પણ આગળ આપણે જોયું છે કે sin અને cos બંનેનું એક ચક્ર ઉપર કે એક આવર્તકાળ ઉપરનું સરેરાશ મૂલ્ય કેવું હોય છે? 0 હોય છે. તો એનો અર્થ એમ થાય કે આ પદ કયું થાય? તો સરેરાશ sin 2 omega t બરાબર 0, બરાબર. તો પછી તો પાવર 0. તો વાસ્તવિક પાવર કેવો મળે છે? 0. આનો અર્થ શું થયો? આનો અર્થ એ થાય કે માત્ર કેપેસિટર ધરાવતો જો એસી પરિપથ હોય તો તમે પાવરનો વ્યય કર્યા સિવાય પ્રવાહનું નિયંત્રણ કરી શકો. માત્ર કેપેસિટર વાળો જો એસી પરિપથ હોય તો એમાં પાવરનો વ્યય કર્યા સિવાય તમે પ્રવાહનું નિયંત્રણ કરી શકો. આનો અર્થ એમ થાય કે એસી પરિપથમાં જો અવરોધ હોય તો પાવરનો વ્યય થશે, બરાબર. માત્ર ઇન્ડક્ટર હોય, શુદ્ધ ઇન્ડક્ટર, તો પાવરનો વ્યય થશે નહીં અને પ્રવાહનું નિયંત્રણ થશે. અને એ જ રીતે માત્ર કેપેસિટર હોય તો પણ પાવરનો વ્યય થશે નહીં અને પ્રવાહનું નિયંત્રણ થશે. તો એટલા માટે આપણે ટ્યુબલાઇટમાં જે ચોક વપરાય છે, ચોક કોઇલ, બરાબર, એમાં ઇન્ડક્ટર અને કેપેસિટરોનો ઉપયોગ થશે. એની સર્કિટ હોય છે. કેમ કે એ બંને શું કરે છે? પાવરનો વ્યય કર્યા સિવાય પ્રવાહનું નિયંત્રણ કરે છે, બરાબર.